જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ બધાને પહેલાં તો આજે આપણે છીએ આપણા ગામમાં ને આપણે ફેરથી હવે આપણે દુકાનેથી રજા લઈ લીધી છે રવિવારના બપોર પછી. તો આજે આપણે ફરવા રખડવા જવાનું થશે મિની ગિરનારના નામેથી ઓળખાતો ડુંગર તરસિંગડો. તો હાલમાં આપણે અત્યારે છીએ આપણા ગામના ભાઈબંધીને આ બધી ગામની વાડીઓએ વાવેતર કરી નાખ્યું છે. તો હાલ મિત્રો બને રહીજો આના વિડીયોમાં. હવે આપણેથી નીકળવી છીએ રામપરા. મિત્રો અત્યારે હાલમાં આપણે છીએ ખંભાળા આકવાવાળા મેરેડીમાં મંદિરે અમે દર્શન કરી લીધા છે. તમને પણ દર્શન કરે પછી આપણે નીકળીએ લીંબાળી બાજુ. આપણે લીંબાળા ગામમાં પહોંચી ગયા છીએ ને આપણને મળી ગયા છે મિસ્ટર બ્રાન્ડેડ ગોહિલ. હેલો ગાઈસ. હેલો. આપણે અહીંથી જવાનું છે તરસિંગડા બાજુ. આ બાજુ જવાનું છે તરસિંગડો. હવે નીકળીએ છીએ આપણે હીરો હોન્ડા લઈને બને રહીજો આના વ્લોગમાં. મિત્રો આપણે લીંબાળીથી ડાયરેક્ટ આવી ગયા છીએ મિની ગિરનાર કહેવાય છે ને તરસિંગડો. અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે ઉપર. હવે આપણે અહીંથી હાલીને જવાનું છે ચડી ઉપર પગેથી આવી જાય છે ધીમે ધીમે. ના બે બંકા છે. આ ભાઈ લીંબાળીના છે ફરુ બ્રાન્डेड गोहिल. तो आपका नाम क्या है? સાહિલ ગોહિલ. साहिल गोहिल. બે ભાઈ બે ઝાપડિયા છે. હવે આપણે જઈએ છીએ ઉપર ધીમે ધીમે નજારાનો આનંદ ઉઠાવતા રહેજો તમે. હવે આપણે અહીંથી અને ચડીને જવાનું છે ઉપર. તો આ બીજું મંદિર છે. ઉપર આવ્યું છે મંદિર બીજું. આપણે જવાનું છે એની માથે આપણે જવાનું છે. ભાઈબંધ આયા તેમના બે ફોનમાં મથે છે. એક બીજો ભાઈ શૂટિંગમાં ચાલુ છે. કેમ ભાઈ પવન તો મિત્ર બહુ આવે છે, પવન બહુ આવે છે. આ તમને દેખાય તળાવ છે. ચાલો મિત્રો હવે ધીમે ધીમે આપણે હને ચડવાનું ચાલુ કરી દેવી એટલે હડ ઉપર ચડી જવી પાસે જલ્દી નીચે નીકળી તો ચડવાનું ચાલુ કરી દેવી. પવન તો જોરદાર છે ભૈયા. મિત્રો હજી આપણે હે ને અડધે પહોંચ્યા છીએ. તો આ બે ભાઈ હે ને થાકી ગયા હાવ. કેમ થયું ભાઈ સાહિલભાઈ? બહુ મજા આવી મિત્રો. આ ક્યાંનો ડેમ છે ભાઈ? લીંબાળીનો હોય ને એ ડેમ? લીંબાળીનો ડેમ છે. એવું કહેવાય છે કે જરી ભરાઈને ફાટશે ને ત્યારે
રામપરા રહ્યું ને આખું કે તને જાણું છે. રામપરા કઈ વાત ને, મિની રામપરા, ઓલું મોટું રામપરા. એવું કહેવામાં આવે છે મિત્રો. હવે આપણે ધીમે ધીમે હજી ઉપર જઈએ, એટલે જવાનું થશે. બને રહેજો આના વ્લોગમાં. તો નમસ્કાર મિત્રો ને મિત્રાણી, અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઉપર તરસિંગના ઉપર મંદિરે. એટલે મિત્રો ચંપલા આપણે કાઢી નાખ્યા છે. હવે મિત્રો આપણે દર્શન કરવા જઈએ છીએ. આવો તમને કંઈક વ્યૂ દેખાડું. આ મંદિર છે માતાજીનું. એક ઉસાં का नज़ारा है, मिनी गिरनार कहते हैं भाई यहाँ पे. આવું ભાઈ કંઈક મંદિર છે. દર્શન કરી લો બધે તમે. જય માતાજી. આપણે ઉપર મંદિરની ઉપર આવી ગયા છીએ અને આ તમને દેખાય એ રોકડિયા હનુમાન છે. આ કયું ગામ ભાઈ? ભાઈ આ કયું ગામ? રામપરા. એ ગામ રામપરા है. वो गाम વાવડી. નાની ગુંડળ, વાવડી, નાની ગુંડળ, બધા ગામડા છે મિત્રો. એ બધા ગામની વચ્ચે આ બધું આવેલું છે. તરસિંગડો મિની ગિરનાર કહેવાય છે. આ તમને જુનાગઢની ફિલિંગ આવી છે ભાઈ. આ ભાઈ કુંડ હતો પેલા, પાણી ખૂટતું નહોતું રાજાશાહી વખતે. બે શિકારી આવ્યા ને તો પછી પાણી સુકાઈ ગયું. તો લાંબી ચર્ચા છે, વાત નહીં કરી આપણે. તમને કેવી મજા આવે સર? તમને सबको बहुत मजा आ रहा है. थोड़ा कहीं फोटा बोटा पड़ से पास नीचे उतरे जैसे. મજાનો પવન આવે છે. હવે ફોટા પાડી લીધા છે. એક ભાઈ બેસી ગયા છે નિહાળે કેમ ઘરે કેમ ભણવા મોકલા હોય એ રીતે. એક ભાઈ ઠાકીને બેઠા છે. આ બધાને કોઈ ફરવાની મજા આવતી નથી લાગતી બરોબર. ચાલો મિત્રો હવે ધીમે ધીમે નીચે ઉતરવાનું ચાલુ કરી દેવી. સામેની સાઈડ જઈશું, ગેટની સાઈડ જવાનું બાકી છે. ત્યાં આપણે આ જવું છે આ બાજુ મિત્રો. આગળ જગ્યાએ નથી કે ફોટા બહુ સારા પડે છે એટલે આપણે એ બાજુ જઈએ. આપણે હવે ધીમે ધીમે હે ને નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું છે. હા બોલો ભાઈ. હા ભાઈ મિત્રો મેં હવે ઉતરવાનું ચાલુ કરી દીધું છે. હવે બધાને તરસ લાગી છે. અહીંયા પાણી પીવાની સુવિધા છે. તો તરસ લાગી છે તો પાણી પી લેવી. બરોબર શું કહેશો ભાઈ? બસ બરોબર નો આજે જન્મદિવસ છે તો હેપી બર્થડે બધા કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. બરોબર. આવા કંઈક નજારા આવે છે. જો તમે પણ બોટાદ જિલ્લાથી રાજકોટ જિલ્લાથી ગમે આસપાસ રહો છો તો અહીંયા ચોમાસામાં હાથે માથે જો તમે ગિરનાર જતા હો તો નાનો પ્લાન કેન્સલ કરી તમે અહીંયા આવી જાઓ ભાઈ. એડ્રેસ આપી દો બરોબર આનું આખું તમારું ગામનું. તો એડ્રેસ ભાઈ આ પણ નથી આવડતું દેતા પણ હું દઈ દઉં છું તમને મિત્રો. એડ્રેસની વાત કરીએ તો બોટાદ જિલ્લો અને તાલુકો ગરડા અને આસપાસમાં ગમીને પૂછશો કે રામપરા ગામ ક્યાં આવ્યું કે લીંબાળે ગામ ક્યાં આવ્યું એટલે ભાઈ આ લોકેશનની તમને ખબર પડી જશે. તરસિંગનો જરૂરથી આવજો. આ માણસો ઘણા આવે છે તમને દેખાડું. જો આ બધા હાઈલા જ આવે ચડવાનો. બાકી બહુ મજા આવી એટલે બહુ મજા આવી. એમાં કાંઈ ઘટે નહીં.
મિત્રો આ બધા ભાઈબંધે હવે અને કામ લીધું છે ક્યાંય ને ક્યાંય લઈ આવે છે. આ ભાઈ બરોબર રહ્યા ને આ બાજુ લઈ આવે કે અહીંથી હારા ફોટા પડશે કે. તો મિત્રો અહીંયા અમે ફોટા પાડવા આવ્યા છીએ. આ માતાજીનું મંદિર આપણે ગયા હતા હમણાં. જરીક ફોટા પાડી નીકળી જાય બરોબર. વરસાદનું કામ થઈ શું થઈ ગયું છે? ગયું. વરસાદનો મોસમ બની ગયો છે. વરસાદનું મોસમ બની ગયું છે ભાઈ એમ કે છે. કાંઈ વાંધો નહીં મિત્રો. એનું મન ભરાઈ ગયું છે ફોટાથી. હવે આપણે જવાનું નીચે આવા રસ્તામાંથી ધીમે ધીમે હે ને નીચે હાલ્યા જાવી આ રીતે. હવે નીચે મળશું ડાયરેક્ટ તમને. બાકી તમે આ બધું એકવાર ફરવા આવી જાઓ મિત્રો. મિત્રો આપણે હવે હે ને ડુંગર હેઠા ઉતરી ગયા છે. इस भाई भी उतरी गया है और ये भाई भी उतरी गया है. તો બધા એ બે ભાઈ થાકી ગયા છે. નકર આપણે બહુ ટ્રેકિંગ કરવાની હતી. હવે કંઈક રખડી ગાડા હોડા એટલે આમ જેવું હોય ના મળશું. હાલો હાલો. રસ્તામાં આવું જોવા મળી ગયું ભાઈ. અહીંથી આપણે ભાઈ ગાડી હે ને માનમાર બહાર નીકળી છે. આખા ગામ છે ગઢાળા ગામ છે અને આ ઓગની ગયું છે પાણી. આમાંથી માનમાર ગાડી બહાર નીકળી છે. નામમાં અધોસળ આવી ગયો હતો હમણે. તો ભાઈ બહુ મજા આવે એવું છે આ બધું. આવો એકવાર તો મળીશું નવા અને અનોખા બધાને બાય બાય.